કયા વિસ્તારમાં ક્યાં વરસાદ થવાનો છે તેની પણ વાત કરી લઈએ, કારણ કે જે રીતની આગાહી છે. સૌથી પહેલા વાત કરીએ 13 એપ્રિલે ક્યાં વરસાદ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો, જેમાં ભરૂચ, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. અને તેની સાથે ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો આ તરફ કચ્છનો વિસ્તાર અને ત્યારબાદ સૌરાષ્ટ્રનો ગીર સોમનાથ, કે ત્યાં આગળ 13 તારીખે કમોસમી વરસાદની શક્યતા જોવા મળી રહી છે. એના પછી 14 તારીખની વાત કરીએ. 14 તારીખે નર્મદાની અંદર વરસાદની શક્યતા છે. ત્યારબાદ છોટાઉદેપુરમાં પણ એ પ્રમાણની શક્યતા છે. દાહોદ, અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ 14મી થઈ શકે છે. કચ્છ અને ગીર સોમનાથમાં પણ 14મી તારીખે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. અને ત્યારબાદ વાત કરીએ 15 તારીખની, કારણ કે 3 દિવસ સુધી એ પરિસ્થિતિ છે. આજે જેમ અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે તેવો વરસાદ 15 તારીખે અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર અને દાહોદમાં પણ જોવા મળી શકે છે. આ તરફ વધુ એક મહત્વના સમાચાર એ પણ મળ્યા છે મહીસાગરથી. ટીટોડીએ વહેલા વરસાદનો આપ્યો છે સંકેત. ટીટોડી લુણાવાડાના દલુખડિયા ગામે મૂક્યા છે ઈંડા. ટીટોડીને ઈંડા મૂકવાની છે લોકવાયકા. ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા હોવાથી સારા વરસાદની ધારણા. ટીટોડીએ 4 ઈંડા મૂકતા સારા વરસાદની આશા. ઊંચાઈએ ઈંડા મૂકવાથી વહેલા વરસાદનું અનુમાન. તે વખતે એક તો જમીન કયા લેવલે ઈંડા મૂકે છે એનું ધ્યાન રાખો. જો વધારે ઊંચાઈ ઉપર ઈંડા મૂકે, 4 ઈંડાથી વધારે મૂકે તો વધુ વરસાદની આગાહી કરતા. અને જ્યારે 3 ઈંડા જુએ ત્યાં અને નીચાણવાળી જગ્યા હોય ત્યારે એવું માનતા કે આ વખત વધુ વરસાદ નથી, એટલે એ પ્રમાણે પાકની પસંદગી કરતા હતા. 4 ઈંડા જો ઠેર ઠેર જગ્યાએ જોવા મળતા હોય તો મીન્સ કે ચોમાસું સારું જશે. અને હવે વાત કરીએ મહાસંગ્રામની. તો સુરેન્દ્રનગરથી મોટા સમાચાર. ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો. પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું. અંગત કારણોસર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા હોવાની જાણકારી. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને આપ્યું રાજીનામું. સુરેન્દ્રનગર બેઠક પરથી અપક્ષ લડે તેવી શક્યતા હાલમાં જોવામાં આવી રહી છે. તો જ્યાં આગળ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા હતા, તે સુરેન્દ્રનગર બેઠક પર જ્યારે ઉમેદવાર કોંગ્રેસે જાહેર કરી દીધા ઋત્વિજ મકવાણાને, તો તેને લઈને આ નારાજગી પણ હોઈ શકે છે. પરંતુ અંગત કારણો આ પત્રની અંદર લખવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા કોંગ્રેસને આ ઝટકો લાગ્યો છે. પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું. અંગત કારણોસર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાનું આ પત્રની અંદર ઉલ્લેખ કરાયો છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને આપ્યું છે રાજીનામું. સુરેન્દ્રનગર બેઠક પરથી અપક્ષ લડે તેવી શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે. ખુદ સોમાભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. સોમાભાઈ, આપે રાજીનામું આપ્યું છે, શું કારણ? કારણ કઈ નહીં, મારા આત્માનો અવાજ હતો કે રાજીનામું આપી દો. આપણે અન્યાય થતો હોય તો આપણે રહેવાય નહીં. શું અન્યાય થયો આપને? રાજીનામું એટલે આત્માનો અવાજ એમ કે રાજીનામું આપી દો. હા, એ બરોબર છે, પણ તમે કીધું થોડો અન્યાય થતો તો તમારી સાથે. શું અન્યાય? અન્યાયનો સવાલ નથી. હા, પણ મારે રહેવું જ નથી કોંગ્રેસમાં. એટલે તમને હેરાન કરતા હતા આ લોકો? તકલીફ આપતા હતા કઈ? મને શું તકલીફ આપે? અચ્છા, તો તમે એવી પણ વાત છે કે અપક્ષ ઉમેદવારી કરવાના છો? હે? અપક્ષ ઉમેદવારી કરવાના છો આપ? હવે 2-3 દિવસ પછી ખબર પડે, અત્યારે કઈ નહીં. સમાજ તો આપનો કહેતો હતો કે સોમાભાઈ આપ આગળ વધો, અમે તમારી સાથે છીએ. 2-3 દિવસ પછી વિચાર કરી શકી શું કરવું એ. અચ્છા, પણ તમને કોઈ સમર્થકો શું કહી રહ્યા તમારા? હે? તમારા સમર્થકો શું કહે છે? તમને શું કહે છે તમારા સમર્થકો? સમર્થકો તો કહે છે કે લડવું જોઈએ, પણ મારે વિચારવો પડે ને. અચ્છા, કયા મુદ્દાઓ છે જેને વિચારમાં લઈ રહ્યા છો હાલમાં આપ? હા, કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈ રહ્યા છો હાલમાં આપ? મુદ્દાઓ કશો જ નહીં. હવે આખી જિંદગી લડ કર્યું છે, પછી શાંતિ રાખવી. હા, તો રાજીનામું આપ્યું એનું કારણ ચૂંટણી લડવાનું એવું નથી ને? હવે મેં કીધું ને 2-3 દિવસ પછી ખબર પડે. અચ્છા, પણ તમારી ઈચ્છા ખરી ચૂંટણી લડવાની? ઈચ્છા તો હોય જ ને, મારા જીવે તો ચૂંટણી લડે. અચ્છા, અને સમર્થકો પણ ઈચ્છે છે, તમે પણ ઈચ્છો છો, તો પછી વિચાર કયા મુદ્દાને લઈને બાકી રહ્યા? કે ના લડો, પણ મારે લડવું ના લડવું મારે જોવાનું ને હવે. હા, પણ સમર્થકોની ઈચ્છા છે કે સોમાભાઈ ચૂંટણી લડે? હા, સમર્થકોની ઈચ્છા કરી. અચ્છા, સુરેન્દ્રનગરના કયા મુદ્દાઓ સોમાભાઈ એવા બાકી રહી ગયા કે તમે ચૂંટણી લડો તો કદાચ એ પૂર્ણ થઈ શકે? હેલો સોમાભાઈ, અવાજ આવે છે? હાજી, હું એમ કહેતો કે સુરેન્દ્રનગરના કયા મુદ્દાઓ બાકી રહી ગયા છે કામ કરના, વિકાસના, કે જે તમે ચૂંટણી લડીને જીતીને પૂરા કરી શકો એમ છો? એ બી ચૂંટણી લડવાનો ને એ બધું પછી વિચાર કરીએ, 2-4 દિવસ પછી વિચાર છે. અત્યારે રાજીનામું આપ્યું એ. અચ્છા, અને કયા કારણોસર રાજીનામું આપ્યું?
અંગત કારણોસર રાજીનામું આપ્યું. જી આભાર. તો સોમાભાઈ કે જેઓનું કહેવું છે હાલમાં અંગત કારણોસર રાજીનામું આપ્યું છે, ચૂંટણી લડવાની ઈચ્છા છે પરંતુ આખી જિંદગી ચૂંટણી લડ્યો હોવાની પણ વાત તેઓએ કરી. સાથે તે પણ વાત કરી કે અન્યાય થયો છે તેમની સાથે, જેના કારણે પણ આ રાજીનામું આપ્યું છે. પ્રદેશ પ્રમુખને રાજીનામું આપ્યું છે. સમર્થકો પણ કહી રહ્યા છે તેમના કે ચૂંટણી લડવી જોઈએ તેવી વાત તેઓએ કરી છે. પ્રધાનમંત્રી ગુજરાતમાં કરશે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. પીએમ નરેન્દ્ર મોદી 20 એપ્રિલ પછી ગુજરાતમાં કરશે પ્રચાર. 4 ઝોનમાં 6 થી 8 સભા અને રોડ શોનું આયોજન. ગુજરાતમાં પ્રચાર માટે રાજકીય પક્ષોને 13 થી 15 દિવસ મળશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીઓ કરશે પ્રચાર. કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓ પણ કરશે પ્રચાર. 21 એપ્રિલથી 5મી મે સુધી ગુજરાતમાં જામશે પ્રચાર. તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 21 એપ્રિલથી શરૂઆત થઈ શકે છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં જે ત્રીજા તબક્કાની અંદર આખું ગુજરાત સમાવેશ છે 26 બેઠકો, તો 20 એપ્રિલ પછી ગુજરાતમાં આવશે. 4 ઝોનની અંદર 6 થી 8 સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાની જાણકારી છે. સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કારણ કે રાજકીય પક્ષોને 13 થી 15 દિવસનો સમય મળશે પ્રચાર કરવા માટે. બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ત્રીજા તબક્કાના મતદાનની શરૂઆત પહેલા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પૂરેપૂરો પ્રચારનો પ્રયાસ જે છે તે ગુજરાતમાં કરતા જોવા મળશે. ગાંધીનગરના કમલમમાં ભાજપની બેઠક યોજાઈ. અન્ય ભાષાભાષી સમાજના સંગઠનના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહ્યા હતા. આઈ.કે. જાડેજા, પ્રદીપસિંહ પરમાર સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આખા ગુજરાતમાં અન્ય ભાષી સમાજના લોકો વસે છે, જેથી આગામી સમયમાં અન્ય ભાષાભાષી સમાજના અલગ અલગ 4 સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ લોકોને જે અમારું સંગઠન છે એના માધ્યમથી દરેક લોકસભા સહ અમારે કાર્યક્રમો કરવા, વોર્ડના બૂથ સુધી જે આપણા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલજીની પહેલ છે કે દરેક લોકસભા સીટ 5 લાખ મતોથી વધારે જીતવાની છે, એમાં અન્ય ભાષાભાષી સેલ જે અન્ય પ્રાંતના લોકો વસે છે એમને પણ એક્ટિવેટ કરી અને એમનું મોટું મતદાન બપોર પહેલાં થઈ જાય એ પ્રમાણેના કાર્યક્રમોનું આયોજન કરવા માટે આજની મુખ્ય બેઠક મળી છે. સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર શોભનાબેનનો પ્રચાર શરૂ થયો છે. મોડાસાના ઈચાડી અંબાજી માતાજી મંદિરે દર્શન કરી પ્રચારને શ્રી ગણેશ કર્યા. જ્યારે કોંગ્રેસ એસએસસી સેલના પ્રમુખ નિકુંજ રાઠોડ સહિત 30 કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. મંત્રી ભીખુસિંહજી અને શોભનાબેને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું. કોંગ્રેસ છોડી ભાજપમાં આવનાર નિકુંજ રાઠોડે ભાજપનો ખેસ પહેર્યા બાદ આત્મસંતુષ્ટિ થયાનો અહેસાન થયાનું સભામાં જણાવ્યું હતું. જ્યારે આગામી 16 એપ્રિલે શોભનાબેન ઉમેદવારી પત્ર ભરશે, જેની જાહેરાત કરી હતી. જે સંગઠનના હોદ્દેદારો છે, જે મંત્રી, મહામંત્રી, સહમંત્રી, યુવા મોરચો જે છે કામે લાગી ગયા છે, એના થકી મને વિશ્વાસ છે કે ચોક્કસ મારી જીત નિશ્ચિત છે. હું ભારી બહુમતીથી જીતીશ એવો મને વિશ્વાસ છે. ઉમેદવારી પત્ર હું 16 તારીખે ભરવા જઈ રહી છું ત્યારે બહુ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ મારી એમની હાજરી આપશે. મને વિશ્વાસ છે કે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા જે સંગઠનના હોદ્દેદારો છે, જે મંત્રી, મહામંત્રી, સહમંત્રી, યુવા મોરચો જે છે કામે લાગી ગયા છે, એના થકી મને વિશ્વાસ છે કે ચોક્કસ મારી જીત નિશ્ચિત છે. પ્રમુખ તરીકેનું કામ કરતો હતો, પણ અત્યારે હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જોડાઈ અને યશસ્વી વડાપ્રધાનના જે કરેલા કામો છે અને એ યોજનાઓનો જે લાભ સમાજને મળી રહ્યો છે એનાથી પ્રેરાઈ અને હું ભારતીય જનતા પાર્ટીમાં મારા 30 જેટલા યુવાન કાર્યકરો સાથે જોડાઈ રહ્યા. 1.5 વર્ષ પહેલા શરૂ થયેલા પોલીસ મહાઆંદોલનના નેતા નરેન્દ્રસિંહ પરમારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી બનાસકાંઠામાં લોકસભાની અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જાદર પોલીસ સ્ટેશનમાંથી તેમની બદલી પોરબંદર થયા બાદ પોલીસ કર્મચારીઓના પ્રશ્નો ઉઠાવવા મામલે તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા. જોકે બાદમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટી લોકસભા પ્રભારી તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા હતા. આજે તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. હું આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારીના પદ ઉપરથી રાજીનામું આપું છું આજરોજ, અને આ
2024ના લોકસભા સાંસદના ઇલેક્શનમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યો છું. દાહોદના જાલોદમાં કરા સાથે વરસાદ થયો છે. જાલોદના મીરાખેડી ગામમાં બરફના કરા સાથે વરસાદ થયો. દાહોદ જિલ્લામાં કરા સાથે વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ. ચિંતા જોવા મળી રહી છે. વાતાવરણમાં ઠંડક ચોક્કસથી પ્રસરી ગઈ છે, કારણ કે સામાન્ય વરસાદ જોવા નથી મળ્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હતી ગુજરાત પર હજી પણ રહેવાની છે. દરમિયાન દાહોદના દ્રશ્યો કે જેમાં સામાન્ય વરસાદ નહીં, કરા સાથે વરસાદ પડ્યો છે. મોટા મોટા બરફના જે કરા છે તે પડતા આમાં જોવા મળી રહ્યા છે. અનેક ગાડીઓ, અનેક વાહનોને પણ નુકસાન થયું હોવાની જાણકારી છે, કારણ કે કરાની જે સાઇઝ છે તે એટલી મોટી છે, કારણ કે મોટા મોટા જાણે કરા વાગતા હોય તે પ્રમાણેનો વરસાદ અને અહેસાસ થતો લોકોને જોવા મળી રહ્યો છે. દાહોદના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. અનેક લોકોના વાહનમાં પણ નુકસાન થયું હોવાની જાણકારી છે. પંચમહાલની ગોધરા જીઆઈડીસી ખાતે આવેલી બોમ્બે ચોપાટી મિલ્ક પ્રોડક્ટ્સ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે શોર્ટ સર્કિટ થતા એસી પેનલમાં આગ લાગવાની ઘટના બની હતી. ફેક્ટરીના 3જા મંજલે લાગેલી આગે અંદરના ભાગે રો મટીરિયલ હોવાથી જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દોડધામ મચી ગઈ હતી. બપોરના સમયે લાગેલી આગને કાબૂમાં નહીં લાવતા હાલોલ, કાલોલ, શહેરા અને લુણાવાડા ફાયર બ્રિગેડ ટીમ મદદે આવી હતી. ઘટનાની જાણ થતાં પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે આજુબાજુની કંપનીઓના કર્મચારીઓને પણ કામગીરી બંધ કરી બહાર કાઢી લેવાયા હતા. કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. સૌ રાહતનો શ્વાસ લઈ ચૂક્યા છે. વધુ એક સમાચાર મહત્વના ડાંગથી મળી રહ્યા છે. ચેકપોસ્ટ પર એરગન સાથે 5 લોકો સકંજામાં. પોલીસે આરોપીની સાથે 34 છરા જપ્ત કર્યા છે. વાહન ચેકિંગ સમયે પોલીસની કાર્યવાહી જોવા મળી છે. સાપુતારા પોલીસે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે. નાસિક ચાંદોડના કેટલાક ઇનોવા ક્રિસ્ટા ગાડીને આવેલા હતા. એમની ગાડીને ચેક કરતા એ નાકા ઉપરથી એમની પાસેથી એક એરગન નીકળી હતી, મળી આવી હતી, અને એ એરગનમાં લગભગ 24 જેટલા છરા હતા. આ છરાઓ બધા મેટલ બોલ્સ હતા, બધા એટલે કે ધાતુના છરા હતા. એ છરાને કારણે જો એરગનનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસપણે ગંભીર ઈજા પહોંચાડી શકે એવી આ એરગન હતી. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. 2.76 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. વાઘોડિયાના વેસણિયા ગામે એસઓજીની કાર્યવાહી. ગાંજા જથ્થા સાથે પંક્તિ રાવળની ધરપકડ. આરોપી ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો. એક આરોપી કલ્પેશ બારૈયા વોન્ટેડ જાહેર. તો પંકિત રાવલની ધરપકડ કરવામાં આવી છે. પંકિત રાવલની પૂછપરછમાં વધુ માહિતી સામે આવી છે. માવઠાની આગાહી. 13 થી 16 એપ્રિલ સુધી માવઠું ધમરોળ છે. રાજ્યમાં ભર ઉનાળે હવામાન વિભાગે ચોંકાવનારી આગાહી કરી. એપ્રિલ મહિનામાં એક બાજુ ગરમી વધી રહી છે અને બપોરે આકરો તાપ સહન કરવો પડે છે. આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું કે ભીષણ ગરમી વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે, એટલે કે ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં મુશ્કેલીનું માવઠું ત્રાટકશે. 13 થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે અને ગુજરાતના કાંઠા વિસ્તારમાં ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે. सूरत, नवसारी, वलसाड और सौराष्ट्र के है गिर सोमनाथ और कच्छ रीजन. और डे 5 की बात करेंगे जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. आइसोलेटेड प्लेसेस पे वो है छोटा उदयपुर, नर्मदा, दाहोद. વરસાદની આગાહી વચ્ચે 24 કલાક બાદ ગરમીના પારામાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહી શકે છે. ગુજરાતવાસીઓ સાવધાન રહેજો. હવામાન નિષ્ણાંતે કરી મોટી આગાહી. રાજ્ય પર બેક ટુ બેક આકાશી આફત. એક તરફ આગ દજાડતી ભીષણ ગરમી પડશે અને બીજી તરફ તીવ્ર માવઠું ગુજરાતના કેટલાક વિસ્તારોને ધમરોળશે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી. આગાહીકાર પરેશ ગોસ્વામીના મતે 13 થી 16 એપ્રિલ સુધીના 4 દિવસમાં વરસાદ ખાબકશે. આ ઉપરાંત કેટલાક ભાગમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે. 13 એપ્રિલ 2024 થી લઈ અને 16 એપ્રિલ 2024 દરમિયાન ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. અને જે 13 થી 16 એપ્રિલ દરમિયાન જે માવઠાના વરસાદ પડશે તેની અંદર ખાસ કરીને તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે.